સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું. તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 14મી મે 2026 અને વાર છે ગુરુવાર. વાલા મિત્રો, જો પંચાંગની વાત કહીશ તો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ, રેવતી નક્ષત્ર, પ્રીતિ યોગ, મીન રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય. વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 5:48 થી 7:27 સુધી છે અને રાહુકાળ બપોરે 2:02 થી 3:41 સુધી છે. આ બંને અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય. શુભ કાર્ય તો શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોકડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:57 થી બપોરે 12:50 સુધી છે. આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા કરી શકો. વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની. તો આજના ઉપાયની અંદર એક વાડકીની અંદર 50 ગ્રામ જેટલું દૂધ લેજો. એ દૂધની અંદર 2 ચમચી હળદર નાખીને પેસ્ટ બનાવી દેજો. પેસ્ટ બનાવ્યા પછી તમે નાહવા માટે બેસો ત્યારે નાહવાનું પાણી પોતાના શરીર પર નાખી અને શરીરને પલાળી દેજો. શરીર પલળી જાય પછી પેલી પેસ્ટ તમારા શરીર પર લગાડી દેજો. માથાના વાળ અને પગના તળિયામાં પેસ્ટ લગાડવાની નથી. બાકી જ્યાં સુધી તમારો હાથ પહોંચે ત્યાં સુધી શરીર ઉપર બધી જગ્યાએ હળદરવાળી પેસ્ટ લગાડવાની. ત્યાર પછી ચોખ્ખા પાણીથી નાહવાનું છે. સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરવાનો છે. તમારું સ્નાન થઈ જાય પછી કપડાં પહેરી લેજો. પછી એક હળદરનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે. કપાળમાં અને નાભી પર હળદરનું તિલક કરવાનું છે. આટલું કાર્ય પતી જાય ત્યાર પછી સીધું સંધ્યાકાળે તમારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે. ત્યાર પછી સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર યથાશક્તિ જપવાનો છે. આ તો આજનો ઉપાય. જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 14મી મે 2026 ને ગુરુવારના દિવસે આવ્યો છે તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિને વિદ્યા આપે અને તમારું અને તમારા પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે. ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે ઉપાયો કરવાના છે. મેં કહ્યું તે પ્રમાણે હળદરનું તિલક નાભી અને કપાળમાં કરવાનું છે. ત્યાર પછી સૂર્યાસ્ત થઈ જાય ત્યારે સંધ્યાકાળે ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને અને વડીલોને તમારે ભેટ સ્વરૂપે આપવાનું છે. બસ માત્ર આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય છે નહીં. તમારું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે. વાલા મિત્રો, જેમની મેરેજ એનિવર્સરી 14મી મે 2026 અને ગુરુવારના દિવસે આવી છે તેવા બધા જ મારા વડીલો જેમની પણ આ મેરેજ એનિવર્સરી આવી છે તેમણે સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના. સાથે સાથે એટલું કર્યા પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે અને તમારે ઘેર ભોજન જે બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું છે. ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં, વિધવા આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકને, કોઈ પણ દેવ મંદિરે અથવા બ્રાહ્મણને તમે ચણાની દાળનું દાન આપી શકો, ઘઉંનું દાન આપી શકો, ખાંડનું દાન આપી શકો, ઘીનું દાન આપી શકો. બસ આટલું આપી દો. ભગવાનની કૃપા પતિ અને પત્ની પર આનંદ સહિત
રહેશે અને આખું વર્ષ આનંદ સહિત પસાર થશે. મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. હું નિયમિત એક વિડીયો મૂકું જ છું, આપ સૌ જાણો છો. અને તમે બેલ આઇકન દબાયેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે. તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું જે પેજ છે એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરો, લાઈક કરો અને મારા વિડીયોને શેર કરજો. વાલા મિત્રો, એક પ્રાર્થના બીજી કરું છું કે મારા વિડીયો જોવાથી, એકવાર ઉપાય કરવાથી 24-48 કલાકમાં પરિણામ નહીં આવે. નિયમિત ઉપાય કરજો તો ભગવાન તમારા પર કૃપા વરસાવશે. નવા વિડીયો ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.